સમાજ વિષય સમાજ ચેપ્ટર 1 ભારતનો વારસો. આપણે ગાઈડમાંથી પ્રશ્નોના સવાલ જવાબ આપણે એમાંથી ગાઈડમાંથી સમજીશું, તો તમને બોર્ડમાં પ્રશ્નો સમજવાથી તમને ઇઝી રહેશે. ઠીક છે, ચાલો. પ્રશ્ન નંબર 1. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વિધાન સમજાવો. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે નીચે મુજબનો ઉલ્લેખ છે. ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રશ્ચૈવ દક્ષિણમ વર્ધેતદ ભારત નામ ભારતી યત્ર સસંતિ. એટલે કે એનો અર્થ થાય છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા વિસ્તારનું નામ ભારત વર્ષ છે. મતલબ કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણ તરફ આવેલું હોય તેને આપણે શું નામ આપીશું? ભારત વર્ષ. જેના સંતાનો ભારતીય છે, એમના સંતાનો શું છે? ભારતીય છે તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પો ભારત વર્ષ, ભારતખંડ અને જંબુદ્વીપ, આર્યાવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. ભારત ઉત્તર, હિમાલય અને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. ભારત હિમાલયમાં ઉત્તર હિમાલય હોય, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં શું છે? સમુદ્ર જેવી કુદરતી સીમાઓ છે. આપણા દેશની સમુદ્રથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં વ્યાપાર માટે આવી. મતલબ આપણા દેશમાં સમુદ્ર છે તેમનાથી આકર્ષીને પેલા વિદેશવાળા હોય છે તે ભારતમાં વ્યાપાર કરવા આવે છે અને સ્થાયી થઈ જાય છે. મતલબ ભારતમાં રહી જાય છે. ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. તેથી બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી દેશમાં અનેક પરિવર્તન જોવા મળ્યા. જે અલગ અલગ હોય છે, જે કે મુસ્લિમ, હિન્દુ, શીખ, ઈસાઈ, એ બધા ભિન્ન ભિન્ન સંસ્કૃતિના લોકો ભારતમાં રહેવા મળે છે. તે એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. જેવી રીતે કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. સમજમાં આવી ગયું આ? હવે પ્રશ્ન નંબર 2. ભારતની સંસ્કૃતિનો પરિચય આપો અથવા ટૂંક નોંધ. ભારતનો વારસો. આ બી આવી શકે છે બોર્ડમાં. ભારતે દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. ભારતે દેશના લોકોને અલગ અલગ વારસો આપ્યો છે, જેવી રીતે કે વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય. ભારતની સંસ્કૃતિ શાંતિપ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રધાન મતલબ શાંત રહેવાવાળી, સહિષ્ણુતાવાદી એ બધી રહી છે. ભારતીય સંસ્કૃતિ સત-ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવતું સામર્થ્ય ધરાવે છે. ભારતના ભાતીગળ વારસા અને સમુદ્રથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી છે. ભારતમાં વિદેશવાળા લોકો આપણા ભારતને જોઈને અહીં આવીને વસી ગયા છે કે ભારત બહુ સારો દેશ છે. એવી રીતે વિદેશવાળા આવીને વસી ગયા છે. ક્યાં? ભારતમાં. એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથે આદાન પ્રદાન થઈ ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. ભારતમાં અહિંસા અને વિશ્વ શાંતિ જેવા મૂલ્યો હોય છે તેવી રીતે કે પ્રશંસા થાય છે ભારતની. જગતના દેશોએ એ મૂલ્યો સ્વીકાર્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધી લોકોએ ભારતને પોતાના આવડત, બુદ્ધિ અને શક્તિ અને કલા કૌશલ દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યા છે. અનેક ઋષિમુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમજ ભારતને સમૃદ્ધ દેશપિંડ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજા, ધર્મ, શાસન વ્યવસ્થા, રીત રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને મળે છે. તેથી ભારતની ભાતીગળ સંસ્કૃતિ નિર્માણ પામી છે. ભારતમાં આવેલી વિદેશી પ્રજા હોય છે, વિદેશવાળા લોકો હોય છે, ત્યાં ધર્મ, શાસન વ્યવસ્થા, રીતિ રિવાજો, પરંપરાઓ ભારતમાંથી એ લોકોએ શીખી છે. જેવી સાડી, ડ્રેસ,
વગેરે. ચિત્રકલા, પછી ગુજરાતી, હિન્દી, સંસ્કૃતિ, એ બધી ભાષાઓ એ લોકોએ શીખી છે. એને એટલે એ લોકોએ પોશાક પણ પહેર્યા છે. ઠીક છે. સંસ્કૃતિનો અર્થ આપી વિગતો સમજાવો. પ્રશ્ન નંબર 3 અને અથવા એ બી આવી શકે સંસ્કૃતિ એટલે શું સમજાવો. એક સ્વરૂપે કહી શકાય સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે શું? જીવન જીવવાની રીત. અલગ અલગ આપણે રીતે જીવન જીવી શકીએ છીએ એને શું કહેવાય? સંસ્કૃતિ. સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો. સમાજમાં કે દેશ કે સમાજમાં અને સંજોગો મુજબ મતલબ કોઈ મુસીબત મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર છે. ના મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નવશાસ્ત્રી બી મેલિનોવસ્કીના મતે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. એટલે માનવનું ખેડાણ થાય. માનવના મનનું ખેડાણ એને સંસ્કૃતિ કહે છે. કોણ? રશિયન લોકો. કોણ? રશિયન લોકો. સમાજશાસ્ત્રી અને નવશાસ્ત્રી. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્ય, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો થાય છે. એને શું કહેવાય? સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા. પણ આપણે ગુફાથી ઘર સુધી જઈએ મતલબ જેવી કે આપણે વિદેશથી આપણા ઘર સુધી જઈએ એને માનવજાતની વિકાસ યાત્રા કહે છે. ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય જાય છે. તે માટે મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય, હસ્તકલા વગેરે ઉચ્ચ સિદ્ધિઓમાં પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. સંસ્કૃતિ બહુ અલગ અલગ રીતે વપરાય છે. શિક્ષણમાં, સાહિત્યમાં, સંગીત, નૃત્ય, અલગ અલગ ડાન્સ થાય છે તે, શિલ્પ, સ્થાપત્ય, હસ્તકલા વગેરેમાં સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા, કૌશલ્ય મતલબ આપણી બુદ્ધિ. સંસ્કૃતિમાં બુદ્ધિ જોઈએ, કલા કૌશલ્ય આપણે અંદર કલા બી જોઈએ, કૌશલ્ય બી જોઈએ. સંસ્કારિતતાના મૂલ્યનો સમાવેશ કરવામાં આવે છે. માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાવેલા સાહિત્ય, તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, લલિત કલાઓ, ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલા વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરેનો સમાવેશ થાય છે. સંસ્કૃતિમાં કોઈપણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલીનો પણ સમાવેશ થાય છે. આ પ્રશ્નો 3 થઈ ગયા. તમને સમજમાં આવ્યો તો બોલજો.